ભગવાન બુદ્ધની જ્યારે સવારી નીકળી, માણસો હીરા માણેક અને મોતીઓના થાળ ભરી ભરીને હામાં ઉભેલા ભગવાન બુદ્ધને રીઝવવા માટે. પણ જેટલા જેટલા થાળ આવે એને એમાં હાથ અડાડીને પાછા મોકલી દે. પણ એક ગરીબબાઈ સામે ઉભેલી, ગરીબબાઈને એમ થયું કે બધાની પાસે છે જ, બધા આપે, હું શું આપું? સાહેબ વાડીમાં હાલી આવતી હતી અને એને ભૂખ લાગેલી, એટલે વાડી કોઈની વાડીમાં એના હાથમાં સીભડું આવી ગયેલું, અડધું સીભડું બાઈ ખાધું હતું. અને ભગવાન બુદ્ધ જ્યાં ધીરે ધીરે ની સવારી નીકળી ત્યારે બાઈ એમ કહેવાય આંખમાં આહુડા છે અને અડધું ખાધેલું પોતાનું એઠું સીભડું એમ કહેવાય ભગવાન બુદ્ધની સામે ધરીને બાઈ ઊભી રહી. હીરા માણેક અને મોતિયાના થાળને જે ઠેલા મારતો હતો ને મહાપુરુષ એમ કહેવાય ભગવાન બુદ્ધે નીચે ઉતરીને બાઈના ભાવને ઓળખીને એ એઠું સીભડું એ પરમાત્મા મળ્યો બુદ્ધ ભગવાન ખાવા. ત્યારે એના ભીખોએ એમ કહેવાય પ્રશ્ન કર્યો હતો, એના સેવકોએ પ્રશ્ન કર્યો હતો, પ્રભુ હીરા માણેક અને મોતિયાના થાળને તમે ઠેલા મારી દીધા અને એક અશુદ્ધ બાઈ એનું એઠું સીભડું તમને સામું હાથ કરીને ઊભી રહી અને તમે નીચે ઉતરીને એનું સીભડું આરોગી ગયાનું કારણ શું? ત્યારે ભગવાન બુદ્ધે જવાબ આપ્યો હતો કે હીરા માણેક ને મોતિયાના થાળ તો એણે ભર્યા હતા કે જેના ઘરમાં પીડ્યું હતું ને થોડું ઘણું મને આપતા હતા, બાકી એણે સર્વસ્વ એનું અર્પણ કરી દીધું, હું કેમ ન સ્વીકારું? ભલા મને સાહેબ એ મેં પહેલા તમને કીધું ને કે એ સાઈડ કેમ કાપી? હાઈવે ઉપર ટ્રાફિક બહુ છે, ખોટી સાઈડ કાપવાની મહેનત ન કરવી, ભેળવાઈ જાય છે. 108 મોડી આવે આપણી વખતે જ. ગુરુ ઉપર ભરોસો હોય તો કાયદેસર રોડ જ ખુલ્લો મળે તમને. કોઈક હોટલે નાસ્તા કરવા વૈયા ગયા હોય કે આપણી ગાડીને કોણ સાઈડ કાપે? પણ કૃપા થઈ જાય ત્યારે હાઈવે ખુલ્લો થઈ જાય. એનો દાખલો તમારી સામે બેઠો છે. હું કોઈ ભણ્યો નથી, બિલકુલ નહીં, બિલકુલ એટલે એમ કઈ હાવ નહીં, એમ પછી એમ પણ આ સમય પ્રમાણે બિલકુલ નહીં. એને બદલે મારા ગુરુની કૃપાથી હું એમ ન કહી શકું કે મેં બધાની સાઈડ કાપી, સૌ બધાની પાછળ, પણ જે બધાને નથી મળ્યું એ મને મળી ગયું. પહેલી વાત તો એ છે કે દ્વારકાધીશના મંદિરની સામે, નિજ મંદિરમાં દ્વારકાધીશ સામે કોઈ કલાકાર અત્યાર સુધી પ્રોગ્રામ નથી કર્યો, ત્યાં મેં કર્યો. આ મારું અભિમાન નથી દેખાડતો, છે એ તમારી કૃપાથી તમને કહું છું. અને બીજી વાત કે બધાને પદ્મશ્રી એવોર્ડે મળ્યા, રાષ્ટ્રપતિ એવોર્ડે મળ્યા, પણ ઇન્ટરનેશનલ એવોર્ડ હજી સુધી કોઈ ગુજરાતી કલાકારને નથી મળ્યો કે ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશમાં જાય અને ન્યાલી ઇન્ટરનેશનલ એવોર્ડ લઈ આવે. એ આપ બધાની મારા ગુરુની કૃપાથી ગઈ 19 તારીખે સાહેબ અહીંથી હું રવાના થયો અને 20 તારીખે બેંગકોકની અંદર ઇન્ટરનેશનલ એવોર્ડ કોઈને મળ્યો હોય તો માયા એકને ગુજરાતી કલાકારોમાં. એટલે કહેવાનો સુર કે એ આ કૃપા. નહીં મને મારું નામ બોલાતું હતું, હું એક હારે રાખ્યો હતો એક જણા, ના તો ઇંગ્લિશમાં જ તે બધા તમને ફણીધર લે. મેં કીધું આમાં મારે તો હું હળવું. મારું નામ આવ્યું ત્યારે એમ ચૂકા મને કાંઈ કે મને કે તમને કહેતા નથી, અહીંયા બોલાવ્યા. પછી હું અહીંયા ગયો અને એવોર્ડ લઈને સીધો વી આવ્યો. મને કે તમારે 5 શબ્દો બોલવાના આવશે. અરે મેં કીધું તમે આ કાંઈ સાળો જ ન કરાવ. બહુ સારું ભજન ગાયું ને કે અંજવાળું અંજવાળું થયું રે આજ, અંજવાળું આજ ગુરુજી આવ્યા. કૃપા કોને કહેવાય? જો હોળીને દિવસે પૂનમ છે, હોળી જે ઉતાહણી છે તેથી છે પૂનમ, છતાં હોળી. દિવાળીને દિવસે છે અમાસ, છતાં દિવાળી. અંજવાળિયું અંધારિયું છોડો, તમે કેમ રહેવા માંગો છો એના ઉપર મોટો આધાર છે સાહેબ. ઘણા મકાન માથે નથી લખી નાખતા શાંતિ ભુવન, હું શાંતિ આવી જાય ઘરમાં. ડોક્યું કરો તો ઉતાહણી એટલે મૂળ 2 દી હોય. પણ બધું છોડીને એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપી તો ગહન ગોવિંદો રે. પણ હરિભક્તોને
हरिभक्तों ने जी हरिभक्तों ने ए जी हाथ वो गोछे ए बाप ये तो प्रेम पर खंधो रे पण देव ने दीवो ए हवे मारे धूप शू देवो ए येने दिल दई देवू रे मौज मारे वो मौज मारे मौज मारे रे जिरे जिरे मौज मारे मौज मारे मौज मारे रे आज खरेखर मौज केवी छे कहू मोर बनी थन गाड करे मन मोर बनी थन गाड करे मोर बनी थन गाड करे मन मोर बनी थन गाड करे मोर बनी थन गाड करे मारू मन मोर बनी थन गाड करे मन मोर बनी थन गाड करे बनी थन गाड करे और बनी थन गाड करे क्या बात वरगारी ऋतु वर्णवा घूमी सा घूमी नील जले न जले नलिया अंधकारिया कान करे धर्म पर अपनिया सब भरिया अजमल न थतन कुंवर आलन सोई तनी रत हम भरिया मन सोई तनी रत हम भरिया मन सोई तनी रत हम भरिया गाड करे मोर बनी थन गाड करे मनो मन मोर बनी थन गाड करे पण देव ने दीवो धूप छूटे वो दिल दई देव रे आवी मौज मारे मौज मारे मजूरी देत है
રા ખોજ મારે ઉરે બાપ મોજ મારે મોજ મારે પણ અમારા તળિયા તપાસી જો એ તને કુબેર કંગાળ લાગશે ખોજ મારે મોજ મારે આવી મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે કવિ દાન અલગારી તખતદાન રોહડિયાની આ કવિતા ઘણી ફરમાશ આવી એટલે લીધું છે. ફરમાશું ઘણી છે ભાઈ, ફરમાશું ઓહો સરસ સરસ ઓહો આમાં બે દી રોકાઈ ત્યારે થાય આ બધું. ઓહો હવે ફરમાઈશું ન કરતા, મને જેવું અંદરથી ઉગે ને એને કોઈ ન પૂગે. કારણ કે અમે મોજથી જ આવ્યા છીએ ને એમાં, એટલે અમને અહીંથી વધારે ખબર પડે અમારે શું દેવું એમ. આમાં શું થાય, ઘણી વાર તમારી પોતાની પસંદગી હોય પણ મને એ પસંદગી તમારી એકની જ લાગતી હોય પાછળ કાંઈક, કારણ કે મારી પાસે પુસ્તક નથી. આ બધાનું મસ્તક એ મારું પુસ્તક છે. મને આમ થોડું થોડું વાંચતા એ રીતે આવડી ગયું છે, કોને હું જોવે જે કા થોડુંક માઇક દે તને હું વાંધો છું. જેકા ભાઈ સંભળાય છે ને, લોભિયો માણસ ધન વાપરે એમ માઇક વધારે. બોલો હવે ચાને ઘડીક એક બાજુ મૂકી જાઓ, બધું ઘડીક જવા દો એક બાજુ. મને હવે આમાં શું છે, બહુ સારો પ્રસંગ. મને ઘડીક કોઈ પ્રકારનું હલન ચલન ઘડીક મૂકી ગયો. કારણ કે આ એટલી બધી બોળી સંખ્યામાં બધા બેઠા છો, કેટલું માણા છે બોલો. નહીતર એટલું બધું માણા ન હોય, પબ્લિક હોય પણ માણા એટલું બધું ન હોય. કારણ કે ગામ સારું છે. એક ગામમાં પ્રોગ્રામમાં ગયો તો બેઠા ભેગી ભાઈ ફરમાશ મોકલી, મને કે સનેડો તો લેજો જ. હું કહું તમે કોઈ દી મારા પ્રોગ્રામમાં તો આવતા જ નહીં. મને કે ગીત ખરાબ છે. ગીત ખરાબ નથી પણ મને નથી આવડતું. તમે હોનીની દુકાને જઈને એમ કહો કપાસિયા આપો, એવું થાય. પણ અહીંયા ખરેખર નરબાબુ એક પણ ફરમાઈશ મોળી નથી આવી. આના ઉપરથી ખબર પડે કે સાંભળનાર વર્ગ કેવો છે. પણ હવે ફરમાઈશું પછી આવી, પણ એ પહેલાં મારે જે
રૂટ લેવો થઈ રૂટે હું સડી ગયો હતો. કારણ કે તમે ભૂખ્યા રહી શકો 10 દિવસ, પણ તમે ઉલટીને ન રોકી શકો. એને રોકવા જાઓ તો મૃત્યુ થાય. એમ અમુક વાતને અમારે ઉલટી થતી હોય અને અમે રોકી ન શકીએ. પછી તમે સાંભળો ન સાંભળો તમારા ઉપર. પણ એ કોઈ વક્તાની જે ઉલટી છે એની અંદર એનો ભાવ પીડ્યો હોય છે, એ વાત 100%ની છે. કારણ કે હું બોલું ને પાછું સાંભળું છું. મને મજા આવવી જોઈએ ને, મારે રાત કાઢવી કેમ? મને મજા આવતી છે તો જ મને ઊંઘ નહીં આવતી હોય ને, નહીતર તો પ્રોગ્રામ કાલ કરીશું. અરે રેવા દે તું રેવા. પણ મેં જે પંક્તિનો ઉપાડ કર્યો, દાન અલગારી તખતદાન રોહડિયા, એનું નામ તખતદાન છે, રોહડિયા હાંખના ચારણ છે, પણ એનું ઉપનામ છે અલગારી. અલગારી એને કહેવાય કે કોઈની પરવા ન હોય. ઈ જ આવું લખીએ કે મોજમાં રહેવું કોઈ પણ પરિસ્થિતિમાં. એની છેલ્લી પંક્તિમાં કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. હવે આને કાંઈ નથી કર્યું. લ્યો આ લખ્યું એને. એક ભાઈ મને કીધું મને કે એને કોઈ દી કાંઈ કામ નથી કર્યું. મેં કીધું ખોટી વાત છે. આવી કવિતાઓ જેને જગતમાં આપ્યું હોય કેમ કહી શકીએ કે એને કામ નથી કર્યું? વિશ્વમાં કોઈ કામ ન કરે એવું કામ આ કવિએ કર્યું કહેવાય. શબ્દ એક એના મોઢામાંથી નીકળી જાય અને એક કવિ લખી નાખે અને એ શબ્દ પાછળ પછી માણસો મંથન કરીને તૂટી જાય, પણ એનું તળિયું ન આવી શકે. ગંગા સતી અને પાનબાઈ લખ્યા 52 ભજન, પણ આજનો પીએચડી થવા વાળો માણસ એમ કહેવાય કે 3 વર્ષ સુધી એ 2 ભજનમાં મંથન કરે તો છતાંય 2 ભજનનો એમ કહેવાય કે તાગ ન આવી કે વેદ ઉપનિષદનો જેને નીચો કરી નાખ્યો હોય 51 ભજનમાં. અભણબાઈ સરવૈયા દરબારના દીકરી ગોહિલ માયા હમડિયાળા હારે, જેને નિશાળ નથી ભાળી, જે હું માનું છું ત્યાં સુધી સંસ્કૃત કહેવાય નહીં, ત્યારે એનો અનુભવ નહીં હોય, પણ છતાંય જો એ મોજમાં એ આત્મા આવી જાય અને એની અંદરથી જ્યારે એમ કહેવાય કે વેદનાઓ નીકળે ને એ વેદનાઓ લખાઈ જાય. અત્યારે ભજનો ખૂબ લખાય છે. આપણે અત્યારના કોઈ કવિઓની ટીકા નથી કરતા. એસી રૂમમાં બેઠા બેઠા જે લખતા હોય છે, ઝાડ ઉગ્યું મેતે મેતે. ઝાડ મેતે મેતે જ ઉગે, કાંઈ એને કાંઈ પ્રેશર ન કરવું પડે ઉગે. હવે આ કવિતા નથી. મારા ખેતરમાં ઉગ્યો સંપાનો છોડ, મારે કોને કેવું? તારા બાપાને કે. આ કોઈ કવિતા છે? તું લખી નાખ ગમે એમ એટલી. પણ અમારો તખતદાન લખે કે ગોતવા જાવ તો જડે નહીં, ગોત્યો ઓલ્યો ગહન ગોવિંદો, અને હરિભક્તોને હાથ વગો છે એ પ્રેમ પર ખંદો. તમે ભગવાનને ગોતવા માટે તમે અહીંથી દ્વારકા જાવ તો દ્વારકાધીશની મૂર્તિના દર્શન થાય, ભગવાન મળે ન મળે એ ગેરંટી નથી. અહીંથી તમે અમરનાથ જાવ તો ભગવાન એ અમરનાથ ભગવાનના તમને દર્શન થાય બરફના લિંગના, પણ તમને એ ભોળિયોનાથ મળે કે નહીં એ ગેરંટી નથી. તમે હરિદ્વારમાં નાવા જાવ તો એ ગંગાનું પાણી ઠંડુ લાગે, તમને ઠંડક આપે, પણ તમે કેટલા પવિત્ર થઈ ગયા એ ગેરંટી નથી. તો તમે કઈ રીતે નાવ છો એના ઉપર આધાર છે. હમણાં હું હરિદ્વાર ગયો તો મને ભાઈ પૂછ્યું મને કે માયાભાઈ ગંગામાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું થેલા મૂક્યા એ બાજુ. એ તારા બાપ ડૂબકીની વાટે જ હોય કે આ કારે ડૂબકી મારે બટકાવી લઉં. એનો ચોખ્ખો અર્થ એ થાય કે જો ગંગાના નીરમાં પ્રભાવ 100% છે, એ ભાગીરથી છે, એ પતિત પાવની છે. હટરો કટરો હાડરો જોતડ ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂતના હરજે ભાગીરથી. અને માથેલી પંખી ઉડીને નીકળ્યું હોય પાસ થઈ જાય અને ખાલી એનો પડછાયો પડે તો એ પંખી પાવન થઈ જતું હોય. પણ એ પાવનતા તમે કેટલી સ્વીકારો છો એના ઉપર આધાર છે. આપણે ગંગામાં નાવા જઈએ ને પછી કહે કે હે ભગવાન, મારા જે કાંઈ આગળના લખણ હતા એ આજ પછી એમાં કોઈ હું બીજી વાર એ કોઈનું વ્યાજ નહીં લઉં, હું કોઈને આગળ ખોટું નહીં બોલું, એ વ્રત કાયમ જળવાઈ રહે તો ગંગામાં ધક્કો ખાવો. નહીતર કાંઈ ખોટે એવું કાંઈ ફ્રીજના બરફના પાણીએ નાહી લેવું બહુ ઉપડે ને નાવાની ઠંડા પાણી. ફેરફાર ન થાય તો હરિદ્વારનો ધક્કો ન કરવો.
એમ ભગવાનને ગોતવો હોય તો આ જેટલા સંતોને ભગવાન મળ્યો છે એ ક્યાંય નહોતા ગયા. નરસિંહ મહેતો ક્યાંય નહોતો ગયો. હમણાં થોડીક વાર પહેલા મેં વાત કરી, એ ક્યાંય નહોતો ગયો જાત્રા કરવા. જેટલા ભક્તોને ભગવાન મળે, ભગવાન એ લોકો ક્યાંય ગયા નથી. પણ મને નટુ બાપુ એવું જાણવા થોડુંક મળ્યું છે કે જ્યારે જ્યારે કોઈએ ભક્તોને હેરાન કર્યા છે ત્યારે હેરાન કરનારને કદુવા ન દે અને બેઠો બેઠો આહુડા પાડ લે. બાનું તારું જાહે, પદ તારી જાહે, હું તો આગળ મરી જાય, મને શું લેના દેના. અને આંખમાંથી આહુડું નીકળે સાહેબ અને હોઠે ન પોગે ને ત્યાં એને આવી જવું પડે છે. એ વાત ફાઇનલ છે. ત્યારે જ આવ્યો છે, મોજ કરવા આવ્યો જ નથી સાહેબ. યાદ આવે કુંવરબાઈની ઘટના. કઈ દીકરી એવી હોય કે એના પ્રસંગ વખતે એના બાપની એને વાત ન હોય. કુંવરબાઈના પિયરમાં પ્રસંગ, દેરાણી જેઠાણીના મામેરા આવી ગયેલા. શ્રીમંતની દીકરીઓ હતી પણ કુંવરબાઈ નરસિંહાની દીકરી હતી. નેજા માંડીને રાહ જોતી હતી, મારો બાપ ક્યારે આવશે, હજી મારો બાપુ ન આવ્યા. અને સાહેબ એક બાજુથી દેરાણી એક બાજુથી જેઠાણીએ ચોટિયા ભર્યા, કોની રાહ જોશો? મારા બાપુની રાહ જો. કયો તારો બાપ ઓલો ભગતડો શું લાવશે તારા માટે? ભાંગલું ગાડું હશે, દુબળા બળદ હશે, હારે સાધુડા હશે, ગોપીચંદના ટીલા કર્યા હશે. શું લાવે તારા માટે? સતાય જો તારા બાપની રાહ હોય, મામેરું લાવશે તો અમે સાંભળ્યું છે કે જુનાગઢમાં પાણા બહુ છે, તારા બાપની સામે કોઈ ખેપિયાને મોકલ, તારે હાટું પાણા લેતો આવે. સાહેબ દીકરી ગડગડતી દોઢ દિન પોતાના ઓરડામાં વહી ગઈ. હાય હાય, આંખમાં આહુડાની ધાર થાય. અખિલ બ્રહ્માંડના અધિપતિ એ પરમાત્માને બેઠી બેઠી પ્રાર્થના કરતી હતી કે હે મારા પિતાના દામોદર, આજ મારા બાપને આબરૂ રાખજે, નહીં તો હું જીવી નહીં શકું. અને સાહેબ જે આહુડા લૂસતી હતી એમાં કોઈએ અંદર આવીને કીધું, કોહર હા તારા બાપુ આવ્યા બેટા. ક્યાં છે? કે વાડામાં ગાડું છોડ્યું છે. પાછલે દરવાજે લઈ જા. કુંવર વાડામાં પહોંચે છે સાહેબ, તૂટલું ગાડું, દુબળા બળદ, હારે સોહાત સાધુડા, કડતાલું હારે કીર્તન બોલે. ધ્રુજવા મળી. કુંવર હાય હાય, આગળ મારી દેરાણી જેઠાણી જોઈ જાય તો મારી ઉપર મેણાની ચડિયું બોલશે. કુંવરની આંખમાં આહુડાની ધાર થતી હતી. નરસિંહો જોઈ ગયો, હાથમાં કડતાલ પડી ગઈ. ધીરે 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 આવતો કુંવરની માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા કેમ રડશો? કે બાપુજી ન રડો, બીજું શું કરું? તમારી ભક્તિને મારા પ્રણામ. પણ બાપુજી દીકરીની ઘીરે બાપને કેમ જવાય એટલું તો શીખ્યા હોત, આજ મારી માથે મેણા ઘા પડે છે. તેથી કુંવરને બધ ભરી ગયો. નરસિંહ બેટા દીકરીની ઘીરે કેમ જવાય, પરમાત્માની ઘીરે કેમ જવાય, નરસિંહ નથી આવડતું, મારો તો આ જ રંગ છે બેટા, હું શું કરું? દીકરીને બાપને જે બે બધ ભરી સાહેબ, પણ દીકરીના બાપના આહુડા જે હૈયામાં ભેગા થયા તેથી બ્રહ્માંડમાં કડાકો ભૂલી ગયો હતો. પરમાત્મા તેથી વ્યાકુળ વ્યાકુળ મળ્યો હતો. થવા અક્રૂર ઓધો જલ્દ તૈયાર થો બેટા, મારી દીકરીની અઘટિત ઘટના ઘટશે. અને નરસિંહ કુંવર હજી છૂટા ન પડે, બાપ દીકરી તા કુંવરના હારાની ડેલીએ ટકોરા થયા. ડેલી ખોલો. કોણ? હું નરસિંહ મહેતાનો વાણોતર મારી કુંવરના મામેરાની વસ્તુ લેવા વાહે રહી ગયો છો બાપા. અને અખિલ બ્રહ્માંડનો અધિપતિ એમ કહેવાય કે વાણોતર થઈને આવીને પીડ્યો હોય અને જેટલું લખાયું હતું તમામ સામગ્રી પાથરી દીધી. લ્યો બાપા તમે જે લખીને મોકલ્યું હતું ને ઈ. અને દેરાણી જેઠાણી હામાં બે પાણાએ મૂક્યા પરમાત્મા. તમે બાપા બે પાણાએ મગાવ્યા હતા ને, કાઢ્યો ભૂલથી રહી ન જાય. જો કુંવરનું મામેરું પૂરવાય, જો વાણોતર થઈને આવી જતો હોય. આપણી પાસે પાડોશી નથી આવતા, એનું કારણ શું? સ્વભાવ. તમારી આગળ સારો માણસ મોઢું ફેરવતો થઈ જાય તેથી માન લઈ જાઓ તમે ક્યાંક અપશકન કર્યા છે. બાકી રામ કૃપાએ ને રોજ દિવાળી, બાપુ ગાવા રંગ ના તાણા રે. રામ
કૃપાએ ને રોજ દીવાળી આવા રંગ ના ટાણા રે પણ કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે પણ અલગારી કે આળવું થઈને આળખ્યું ખોરે આદમી રે બુઢાના ગણી જીરજે મુરલી ત્યારે માગી મોજ મારે હુને ધીરે ધીરે મોજ મારે મોજ મારે મોજ મારે હુને મોજ મારે મોજ મારે રામ કૃપા એને આવી રોજ દિવાળી આવા રંગના ઠાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા પણ અલગારી કે આળવું થઈને ન આળખ્યું ખોવું બસ મોજમાં રહેવું મોઢું સડાવેલું ન રાખવું ક્યારે હાહુ કાંઈ ન કરે વહુ હામાં આખા દીમાં 3 વાર દાંત જ કાઢ લઈને ખાલી તોય ઓલી રોજ હેરો ખવડાવે પણ મોગાજ મળવા એનું હું કરો તમે સાહેબ બહુ બહુ ઝીણા ઝીણા મુદ્દા છે હાહુને એમ સમજવું જોઈએ કે આ મારી ઘરે દીકરી આવી એમ હું કોકની દીકરી થઈને પેલી વેલી અહીંયા ઘૂંઘટ તાણી ન જ આવી અને દીકરીને સમજવું જોવે કે જેમ મારી માને મૂકીને આવી છે આ બીજી મારી માં છે એટલો જ ખેલ છે વધારે કાંઈ છે નહીં છે બેયની એટલી ગ્રંથિ થઈ જાય અને વહુને પ્રાઇમસને હું વાંધા છે એ સમજાતા એની વખતે જ ફાટે નગર હાહુ એ ઘણી નાખ્યો હોય પ્રાઇમસને છોડો જમીનના ભાવ વધ્યા સોનામાં ભાવ વધ્યા કપડાના ભાવ વધ્યા મંડપ લાઇટ ડેકોરેશનના ભાવ વધ્યા વિડીયો શૂટિંગના ભાવ વધ્યા કલાકારોના ભાવ વધ્યા ક્યાં પહોંચ્યા બોલો 1 મહિનાનો કલેક્ટરનો પગાર હોય એટલે માયો આયર 1 રાત ના લેવા મારા દીકરાને કરવું હું એક સ્વાભાવિક કહું છું આ બધામાં ભાવ વધ્યા એક નથી સમજાતો માણાના કેમ ભાવ ઘટી ગયા જે તમે એકવાર મળ્યા હો બીજી વાર મળો એટલે 50% ડિફરન્સ થઈ જાય છે નકર વધવું જોઈએ ને તમે જે રીતે દીકરી જોવા ગયા હો કન્યા જોવા ગયા હો ત્યારે તમારો કેટલો ભાવ હોય કેવી વાતો કરતા હો કેવી સરસ છે રાધા જેવી છે રાધા જેવી હું રાધાનું તો હું કહું એ તો કંઈક નોખું કે મારે બધું ન કહેવાય આ ભાવ એક ઔપચારિક વાત કરું છું
પરણીને ઘરે આવે ત્યારે એ માલી પાછો ભાવ આમ હારી પણ થોડી સરસ. 6 મહિના જાય, વરહદી જાય એટલે એની હાહુ XYZ કોઈ પણ વેતા વગીરની છે, ત્યાં જ ગોતી, તારી માને ત્યાં જ ગોતી, આ ઉડીને નથી આવી. કેમ ભાવમાં કેમ ફેર? બહુ બહુ. બીજી વાત, આમાં જેટલા વડીલો બેઠા છો, જેને પહેલી વાર કઈ, જેને જે કે નોકરીમાં જોઈન્ટ થયા હોય, કોઈ શિક્ષક હોય, પહેલી વાર શિક્ષક બનીને પોતાના ક્લાસમાં ગયો હોય ત્યારે એને કેવું લાગ્યું હોય? ઈ જ ભાવને કાયમને માટે જ્યારે એ ક્લાસમાં જાય ત્યારે એને યાદ કરી, ઈ જ આનંદને યાદ કરીને ક્લાસમાં જાય. મને નથી લાગતું કે એને ક્લાસ જૂનો લાગે. પહેલી વાર તમે ઓફિસ બનાવી ને પહેલી વાર તમારી ખુરશી ઉપર તમે બેસો અને એ જે મજા આવી હોય, જ્યારે જ્યારે તમે ઓફિસમાં જાઓ ને તમે એને યાદ કરો. બે મિત્રોને જ્યારે વાંધો પડે અને ત્યારે એ પહેલી વાર તમારી મિત્રતા થઈ એ દિવસને તમે યાદ કરી લેજો, સમાધાન તરત થઈ જાય કે ભાઈ તેદી અમે એકાબીજી વગર રહી નહોતા એકતા, આ ત્રીજી કોણે એવી ફાડ મારી કે આજ અમે બે નોખા થાય છે. તમારા ગુરુએ તમને પહેલી વાર દીક્ષા દીધી હોય, તમને પહેલી વાર તમને માળા દીધી હોય, ને એ જે ભાવ તમે જ્યારે તમારા ગુરુ હામાં મળે ત્યારે યાદ કરી લો કે ઓહો ઓહો ભાઈ મને મળ્યા હતા. અમુક તો એવું કે અમારા ગુરુ, અમે બધા શિષ્યો થઈ, એમાં ગુરુનું ઉપડ્યો ના, અમારા ગુરુનું ઓળખ થયું. અરે તને યારું કરડે, આવું મેં સાંભળ્યું છે. અરે સાહેબ, હાવ ખાવ ખુલ્લી વાત કરું, હાલો ને, બે માણાને વાંધો પડે ને, બે માણાને, પતિ પત્નીને, તો પહેલી વાર ફોનમાં વાત કરી હોય ને એ યાદ કરી લે, તરત સમાધાન થઈ જાય, તરત જ. એમાં અત્યારના તો આ મોબાઈલ આવ્યા પછીના તો વાત જવાય, ત્યાં ફોન કરે. દીકરી બિચારી બીતી બીતી બીજા રૂમમાં જઈને વાત કરે. બોલો ને, આવડા કે ઘૂઘું બોલો. કારણ કે આ ઘૂઘુની રીંગે નોખી મૂકી હોય. ઘૂઘુનો ફોન આવે એટલે રીંગ નોખી વાગે. તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગલોપ ઉતારીને ઉલ્ટરમાં આંગળી ભરાવી ગયો. આ લોક દર્શન છે. મને હમણાં બાપુ એક ભાઈ પૂછ્યું મને કે સંતોના જીવનમાં ને આપણા જીવનમાં ફેર શું? મેં કીધું ઘણીવાર અમુક શબ્દો કોઈને ખરાબ પણ લાગે, પણ 100% હું બોલીશ કે એ કોઈ નવી પરણેતર એના પિયુને મળવા માટે જેટલી વ્યાકુળ હોય છે એટલો ભારત વર્ષનો સાધુ પરમાત્માને મળવા માટે વ્યાકુળ હોય છે. બસ એટલો ફેર છે. બેના ભાવમાં ફેરફાર થોડો કરી નાખો, પરમાત્મા આઘો નહીં લાગે. પહેલી વાર ફોન કર્યા હોય, જીભું જલાવા મળે. ગુગુ બોલો, હા મેં હું જ બોલું છું, કેમ ને પણ કહી દે કેવું સાહેબ. ઈનોય માણા લગ્ન પછી એમ કેતો એક મૂંગી મરીને ક્યાં ગયો તારો પ્રેમ? સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ભાવ વગરની ભક્તિ નકામી. તમારી ભક્તિની અંદર કેટલો ભાવ છે એ મહત્વની વાત છે. માળા પહેરી લીધી ને દુનિયા ભાળે એમ પછી આપણે બેઠા બેઠા માળા ફેરવીએ ને ઝપટું કરીએ ને એકટાણા કરીએ ને મારે ઉપવાસ ચાલે છે ને એકચ્યુઅલી હું બારો તો આશ્રમની બહાર કે ઘરની બહાર નીકળતો જ નથી. તું ગમે ત્યાં જાય, 1000 ગાયો ઊભી હોય એમ એના વાસરુને છૂટું કરો અને એનું વાસરું જેમ એમ કહેવાય કે એની માને ગોતી લે એમ ગમે એવા કપડાં પહેરીને ગમે ત્યાં વ્યા જાઓ, તમારું કરમ તમને આંબી જાય, તમને મૂકશે નહીં. કરમ કોઈને મૂકતું નથી, પણ ઈ ગાયુંનો ગોવાળ તમારો સદગુરુ કોક સાચો હોય તો એ કરમ રૂપું વાસડાને બાંધ દે ગમે ત્યાં, તમારા સુધી નહીં પહોંચવા દે. અને એને નાથી લે, એની માથે ધોહરું નાખીને તમારી જિંદગી બનાવી દે. તમારું કરમ તમારું કર્તવ્ય બની જાય. પણ એવો કોઈ નાથવા વાળો ગુરુ હોય તો. આ ખેડૂ એટલા બેઠા નાથતા બધાય ન આવડે. આજો બેઠા, હું ખેડૂનો દીકરો છું,
નાથવા તો કોક પાસે લઈ જવો પડે બળદ ને, અમારું બળદ નાથી ગયું એમ બધાય નાથી નાખે એવા એવા નથી બધાય, કોક જ નાથવા વાળો બેઠો હોય સાહેબ. પરમાત્માની કૃપા હોય તો એવો કોઈ મળી જાય તો જ કર્મને પકડી શકે. પણ હું તો અત્યારે જોઉં ને મને ઉતાવળ ન કરવી, ભગવાનની કૃપાથી બરોબર જામ્યું છું. મારા આ ઘણા ઘણા સાપામ જોઈને આપઘાત ને એવું જોઈને તો આપણે એમ થાય કે આના હું યારું કર્યો છે, આ દુનિયા મૂકીને વયો જાય, આવી લેરખડી ન્યા હશે, રામ રામ કરો, ત્યાં લાઇટ નથી, આવા માઇક નથી, આવા સાધુ નથી, વૈકુંઠ કોઈ ભાડ્યું નથી. આ પેલો મુદ્દો. ઘણા એમ કે તમે અહીંયા આવો ને ઓલું કરો તો તમને વૈકુંઠ મળે. વૈકુંઠ કોને ભાડ્યું? કોઈ આવ્યું હોય વૈકુંઠ માલી પાછું આપણે સમાચાર દેવા કે બહુ સારું તો જવાય. એને કરતા અહીંયા નો રહી લોકલ બસમાં બે પૈસા થોડા ગામ દાદા જોવા મળે. આવા સંતોની વચ્ચે આજે આપણે લહેર કરી છે ભીખુભાઈ, આવી લહેર નહીં જ હોય. નહીં તો ભગવાન જો ન્યા જ લહેર મળતી હોય તો વૈકુંઠ વાસી થોડો આપણી વચ્ચે ગોકુળમાં જન્મ લઈને રમવા આવે સાહેબ. હું કામ આવતો હશે અહીંયા, ત્યાં વાંધા હશે ક્યારે? કઈ છે નહીં, અહીંયા જીવાયેલું જીવી લેવાય. કેવું સાહેબ હવે તો આપણે હજી એમ થાય કે સારું વહેલા આવી આવ્યા થોડાક. હું તો અત્યારના નાના નાના બાળકોને જોઉં ને ત્યારે એમ થાય કે આને હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મ. આવા ભાડા થાય આવા ટી શર્ટ આપણે હતા, મરી ગયા ખાખી સડિયું ફેરી ફેરી એ કડે એ રૂપાના પતરા સડ્યા હોય ભાઈ. એને બદલે અત્યારનું બાળક સ્કૂલે જતું હોય, એ ટાઈ લગાડી હોય, નાના નાના બૂટ પહેર્યા હોય ને ટપક ટપક ટપક, આપણે એમ થાય કે હે માં ઘડીક બાળક કરી નાખ નહીં, પાછા શું પાટી લઈને નિહાળે જાય. હવે પાટી તો હાવ વઈ ગઈ, લેપટોપ. આપણા છોકરાને આપણે પૂછવું પડે બટ હવે બારું ક્યાં નીકળે એમાં. અમારો ઓલો નાનો છે જયકુ, વર્લ્ડની કોઈ પણ ગાડી દેખાડો, કિંમત સાથે કહી દે કે એટલા હોર્સ પાવર અને એટલી કિંમત નહીં. હું કહું કિંમત જ જાણી જાય, પછી મોટો થી લેજે ને તારા બાપને ફેરવજે. મને કે મોકો જ મળવા ગયો વાહા ભાંગવાનો. હમણાં એક 10માની પરીક્ષા દીધી, એકે પાસ થઈ ગયો કાયા. સ્કૂલે દાખલ કર્યો એને તો સાહેબે મને કીધું, મને કે થોડાક ટકા ઓછા છે, એટલે સ્કૂલના લેવલ પ્રમાણે મને કે અમે 80%થી હેઠે કોઈને લેતા જ નથી. મેં કીધું અમારા છોકરાના ટકા ન જોવાય, પાસ થયા એ જોવાય. આપણા આ 18 વર્ષના જે 13 વર્ષ જે ગણાય 13 તાળીઓ તો ભણીએ એ જ નવીન છે એમ. તમારે મેં કીધું અમારું સન્માન જ કરવું જોઈએ પાસ થઈ જાય. પણ નટુબાબુ મને મારે કહેવાય નહીં, પણ હું કહું કે જેદી આ 10માની પરીક્ષા હતી ને હું પ્રોગ્રામમાં બહાર હતો, છોકરાએ ફોન કર્યો મને કે પેલું પેપર પપ્પા દેવા જાવ છું બાપા. દી આવો બેટા, જાઓ માતાજીનું નામ લઈને બાપુને પગે લાગીને જા. ત્યાં તો એના મિત્રએ લઈ લીધો ફોન, મને કે અંકલ ચિંતા ના કરતા બધું ગોઠવાઈ ગયું છે. એટલે મેં કીધું કઈ સ્કૂલમાં નંબર આવ્યો ને એ ગોઠવાઈ ગયો છે, સારું એમ કરીને મેં ફોન કાપી નાખ્યો. સારું મેં કીધું ગોઠવાઈ ગયું, ધ્યાન રાખજો, બીજું શું. પાછું મને ન રહેવાનું. મેં કીધું શું ગોઠવાનું. તરત મેં ફોન કર્યો, મારે 2-3 મિત્રો હતા. મેં કે ભાઈ શું ગોઠવાણું. મને કે અમે 2-3 જણાના નગરપાલિકાના પ્રમુખના નામ આપ્યા, અમે બધા ગયા હતા. મેં કીધું આપો ભરતને ફોન. મેં ભરત ધારું ને તારે પરીક્ષા દેવા ન જવું પડે, તું કઈ ટકા થઈને આવી જાય. નાપાસ થાય ને તો 100%, એમાં કાંઈ વાંધો નહીં. પણ ખબર પડી કે ચોરી કરીને પાસ છો તેથી ઘરમાં નીકળવા દો.
એ વિદ્યાની જે ચોરી કરતો હોય, કોઈ સંતાન બગડતું હોય તો એનો જવાબદાર એનો માવતર છે. વૃદ્ધાશ્રમના પ્રોગ્રામમાં મેં કીધેલું કે તમને વૃદ્ધાશ્રમમાં છોકરાઓ મૂકી ગયા તો એ વાક એ તમારા સંતાનોનો નથી, તમારો વાક છે. તમારું બાળક ઘોડિયામાં હતું ત્યારે એ નહીં, પણ વિજ્ઞાન એમ કહે છે કે બાળક જ્યારે પેટમાં હોય, 4 મહિનાનું પેટમાં બાળક થઈ જાય ત્યારે એ ઘરની રૂઢીના એ તરંગો એ બાળક લેવા મળતું હોય છે. એટલે જ પેટમાં બાળક હોય ત્યારે એને સારા પુસ્તકો વંચાવવામાં આવે છે. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખસે દીધી ઉડી અને ઊંઘતે દીધી. અને એથી બીજી વાત કે અભિમન્યુ 7 કોઠા એમ કહેવાય કે જનેતાના કોઠાની અંદર શીખી ગયો હતો, એ ભણ્યો હતો. સુખદેવજી મહારાજ 4 વેદ ભગવાન શિવની અમર કથા એમ કહેવાય કે એ પણ એમ એ રીતે શીખ્યા. હમણાં એક છોકરો બાળકનો જન્મ છે, જન્મતા સીધો શોલેનો ડાયલોગ બોલ્યો, કાલિયા તેરા ક્યાં હોગા, નશ બઠિયા કાન કરી દે. હું પછી જાણ્યું ત્યારે ખબર પડી કે આ બાળક પેટમાં હતું તેથી એની માએ 40 વાર શોલે ફિલ્મ જોયું હતું. તો હા, કાલિયા તેરા ક્યાં હોગા, બાકી જો હજી 2 વાર જોયું તો તરત કરે તારે છમિયા. ભાવ વગરની ભક્તિ નકામી, મૂળ વાત. સ્નેહ વગરનો સુગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું. માણસમાં કેટલો ભાવ છે એ મહત્વની વાત છે. અને આ યુગ જે છે એ પરમાત્માની કૃપાથી એવો મળ્યો છે કે આની અંદર માણસ ધારી બની શકે, માણસ ધારી કરી શકે. અને આનો આ માણસ હાથમાં માળાનો બેરખો લીલી તો અખિલ બ્રહ્માંડના અધિપતિને ધરતી ઉપર ઉતારી શકે એવો જે યુગ છે, ભજનનો યુગ છે. અને એમાંય કલયુગ કેવલ નામ આધારા, યજ્ઞ ન કરી શકો તોય ચાલે, પણ ખાલી નામ સ્મરણ કરી જાઓ તોય પરમાત્મા આપણને તારી દેતો હોય એવો જ્યારે યુગ છે. ત્યારે અહીંયા એવો એક ભજનનો આરાધક